મને લાગે છે મોય ભૂલો પડે એવું લાગે છે. ના ગોમ તો હાર્યું જ લાગે છે. આ મેકુપુરા જ ગોમ લાગે છે. આ ગોમમાં જ જોને પાતકણીયો પરિવાર પેલા ઘેર જઈને મને પૂછવા દે કે આ ગોમમાં પાતકણીયો પરિવાર શોકન છે. જવા દે. હા જો આ વરસાદ આવીને મળીને સ્ટોક કરી નાખ્યો ચારનો એ ત્રણ દાડા તો શાંતિ તે ભેંસો ને ગમે તે વરસાદ તૂટી પડે ને તો વધો નહીં અને આપણે ચારનું તો સ્ટોક કરી દીધો એટલે 2-3 દાડા કશું ચિંતા કરવાની નહીં ભેંસો શાંતિ ખાઈ પીને બેહું એટલે આ કોક આવ્યું હોય કોક વેચવા આવ્યો ટિકિટ વાળો આવ્યો લાગે એ ભાઈ બોલે કાકા હું લઈને આવ્યો છું હરીભાઈ હરીભાઈ બધી હરીફાઈ છે અરે કાકા હરીભાઈ રાખી છે હા ઇનામ છે જો આમાં કેવું છે હા. ગોમમાં મેં હરીભાઈ રાખી છે ગોમમાં હરીફાઈ રાખી છે એમાં કેવું છે હા. જે વધારે પાડે ને તેને ઇનામ 2 લાખ રૂપિયા ઇનામ ગેસનો બાટલો કુકર જે વધારે પાડે ને એનો ગેસનો બાટલો ને કુકર હા તો પેલા હું આખા ગામમાં હું એકલો જેવો પાડું ને એવું મારા આગળ કોઈ ના આવે હા કાકા તમે જો વધારે પાછો ને તમે તો તમે ઇનામ જીતી જશો અને કાકા હું કહેતો હતો હા. આપો ગોમો એ પાતકણીયો પરિવાર રસ એ શોકણ આવ્યો એ તો ગામમાં આવ્યો પણ એનાથી પાતકોની હું બહુ પાડું છું હા કાકા તમે પાતતા એનું વધુ નહીં મને તાણે તો તમે પાતતા છો ને તો વધારે પાછો ને તમે તો તમને ઇનામ મળી જાય હા પણ મને ઘર બતાવો તો એમને પણ હમ. આપણે બોલાવીએ બધાની હરીફાઈ કરીએ એટલે એમનું ઘર જોવું છે હા ઘર જોવું છે એમનું તો ના હોય તો પેલા મારું નામ લખો આ પછી નામ તો લખી દઉં છું હું હા. પણ તમે એમનું ઘર બતાવી દો તમને પણ તમારું નામ હમ. એમના જે ગામમાં હા, જે તો પણ જો લોકો હું રહેતા હોય તમને ને કહું, જો હું તમને કહું હા અહીંથી સીધા જજો હા પછી અહીંથી વળજો હા પછી ઈથી સીધા જજો અને કશું વાંધો નહીં. 4 રસ્તા પડે ને હા હા ઈથી હા. જમણી સાઈડ વળજો હા, કશું ઈ કને વાંધો. પાટકણીય પરિવારનું હા, હા, એ તમે કશું કહો છો ને એ ઘર ઈ કણ છે તો હું તમને શું કહું છું તમારું નામ લખાવી દો ને એટલે તમને પણ જુઓ ને આપણો ગોમનું શત્રુ છે ને ઓહો. તો ઈકણ આપણે હરીફાઈ રાખી છે હા તે પાછું નામ તે લખો ગોમમાં જે પણ એવા કોઈ પાદવા વાળો વ્યક્તિ હોય ને હા. તેમને તે બોલાવી આપો અને જે પણ સારું પાદ દે ને એમને આપણે ઇનામ આપી દે હા એ તો બરોબર તો નામ લખો હા બોલો નામ તમારું મફાજી નવાજી મફાજી નવાજી હમ. તમારો મોબાઈલ નંબર બોલો ને 99 કશું વાંધો નહીં તમને સાંજે 7 વાગે ત્યાં પર તમારા ગામનો જે સોત્રો છે ને ચોક, ત્યાં આવી ચોક, જજો ચોક, ગામનો. હા ગામનો ચોક રે ને હા. ત્યાં આવી જજો બધાને નામ લખી જજો જો આગળથી જે પણ લોકો છે ને હા. તેમના નામ લખતો આવે છે હા તો વાંધો નહીં સાહેબ હું 7 વાગે આવી જાઉં ગામના આ ચોક. કશું વાંધો નહીં અને હું તેઓ બધાને ગામમાં જે પણ લોકો આવે ને તેમને જેને આ હા, હરીફાઈમાં ભાગ લેવો હોય ને તેમના નામ લિસ્ટ લખી અને આપણે સાંજે તેઓ આપણે છે ને હા. ચોકમાં હા આવી જજો જજો બધા. અને હું જે કીધો રસ્તો હા. એ રસ્તો જજો તો હા. પાત કરી એનો કાકા આવી જાઓ ટાઈમ સર હા સારું જા એ ચાલો જો પાછું હું જીત્યો ને પાતકણિયામાં તો ગેસનો બાટલો અને કુકર એ તો કે મારે જ લેવાનું છે અમુક ગામમાં ખબર પડશે પાતકણીયો પરિવાર ઓ બાપરે એ મજા આવે છે ને થોડુંક પેટમાં શાંતિ થાય છે તે વાહન ધોઈને ના બહુના ખબર ના પડે કે અત્યારે નવા નવા લગ્ન કરે ઘરના કામ કરવા માટે ઈવન રાખ્યા હતા તે હેડી ને તે પિયર અને છોકરાને કહું છું ખબર પડતી નહીં ઈંડો કોણી આવે લુગડા ધોઈ કાઢો લુગડો તો હું ધોવા હા. ખાવાની ઈચ્છા થઈ જશે એ નાજો પછી પણ એમ કેવું છે કે આ છોકરાને 2 શબ્દ કહો કે ડોહા પેલીને ફોન કરીને લઈ આવો વહુ બેટાને એ તો હવે તું બંધ થા ડોશી તું સળાઈ છે લે આમ તો હાખા વાત કરવા નહીં દેતી તારે પાડી દેવાનું ભૂ દઈ હું કેતા હું ચડાઈ મેં એમ કયો તું આ છોકરા બાયરીને કાલિયાન બા સન તું સળાઈ છે કેમ બે કે? બે દાડા હતી નહીં સીધે પિયર હવે ફેર નહીં કોમ હતો એ એમ કહેતી હતી કે હારા આખો દાડો ઘરમાં ફરફર કરો મારે પાદવું બાદવું હોય તો મારે છો જવું તે હું તો આખો દાડો પેલા લેબડા સોયલા બેસી રહું છું નહીં ટરતો ઈકણ અને આખો દાડો ઘેર આવું તો બોલ કરું છું મારે શું કરવાનું હવે કોઈ નહીં તારી છોકરાને સમજાવજો હા તે કહું છું કાલિયાનું તો લઈ આય જા કાલિયાનું કહું છું માને. હું આવી ગયો હું બોલે છે એ હાલો હરીફાઈ જે જીતે 2 લાખ રૂપિયા પેલા લઈ જશે હું આવી સાહેબ બંધ થા પેલા સાહેબ આયો કોઈ હું કીધું આખા તારા આખો દાડો નાટક જ નહીં જતો કાકા અરે પાતકોની પરિવાર જ છે ને ઓવા
મને પાદે ને તત ખબર પડી કારણ કે ગામમાં પાદકણીયો પરિવાર હોવાનો જ કીધું બધો એવું હતું સાહેબ તે અમાર ડોશી પાદા છે એમ ના પાદા હવે ઈવન માટે જ હું એક હરીફાઈ લઈને આવ્યો છું હા જે હરીફાઈ જીતા એટલે હરીફાઈ એટલે જે જીતા એને 2 લાખ રૂપિયા ઇનામ 2 લાખ રૂપિયા હા અને ગેસ નો બાટલો અને કુકર ફ્રી એટલે ગેસનો બાટલો ખાલી હશે કે અમારે ભરવાનો રહેશે ભરેલો હશે પછી તમારે પતી જાય એટલે તમારે ભરાઈ દેવાનો પાદી ભરાને પૂછજો ના એ તો તમારે જે રીતના ભરવું હોય 2 લાખ રૂપિયા અને કુકર અને બાટલો તો ડોહા આપણો ફાઇનલ નામ લખાઈ દો સાહેબ, આપણે સાહેબ, જીતું પરિવાર રાખો એ, અને એમ નહીં એ જે લોકો પાદે એટલાનું કાકા પરિવારનો એક બાટલો જો ઓમાં આખા ગામમાં હું જે ફરી ફરીને આવ્યો છું હમ. હવે ઓમાં જેનો હરીફાઈમાં જેનો ભાગ લેવો હોય હા. તે મને નામ લખાવી દ્યો અને આપણે સાંજે હું ત્યાં નહીં કહેતી સાહેબ તમે વાત સાચી બરાબર પણ એમ કે અમાર પાતળા પરિવારમાં સભ્ય 4 બરાબર 4 પાદરામાં રેકોર્ડ તોડ બરાબર તો તમે 4 ને ગેસના બાટલા છે ચારે ચારના જે વધારે પાડે ને એને જે ગેસનો બાટલો અને 2 લાખ રૂપિયા ઇનામ ડોહા તમે પાદો હું પાદું ઘી તો ઘરમાં જ એ ઢોળાવાનું તો કશો હતો નહીં ઘી તો ઘરમાં જ દળાવવાનું છે ને અને હા. પાછો નહીં હું કહું છું હા. આજથી દવા બંધ અને પાદવાનું શરૂ અને હું છે ને આ દવા લઉં છું ને દવા બંધ કરી નાખું અને પાદ જ કરું અને ગેસ છે ને કિલો બટાકો સળાઈ દઉં ભાઈ ગામમાં જો કિલો બટાકા લઈ આવું બાફીને અને હા અડધો કિલો કાકા તમે અડધો કિલો. તમારે જે પણ તમારા ઘરમાં જે પરિવારમાં જે પાદકનું હોય એનું તમારું નામ લખાવવું હોય તે લખાવી દો સાહેબ મારી વાત સાંભળો જો રઘુબા ચંપા. હા હા કાકા હું તમારું નામ લખી દઉં રઘુબા. રઘુબા રઘુબા હા ચંપા ડોસી ચંપા ડોશી ચંપા ડોશી. એ મારી ડોશી છે પછી અને રોહિત. મારો છોકરો કાળુ હા કારું કાળો હા અને દાઢીનું એનું આવું છે કે હતું કોઈ ખારું નામ હતું ગગલી ગગી ના ચેતના હવે ચેતના હતી. ચેતના ચેતના એટલે મને યાદ ચેતના પણ ચેતના. એને ગગલી હમ. હવે જો કાકા મારી વાત સાંભળો જો હવે ગામમાં જે પણ આમાં જે આ ભાગ લીધો હા આ સ્ક્રીમમાં ભાગ જેને લીધો છે ને આપણા પેલા ભાઈને બોલવા દે જો આમાં જે સ્ક્રીમમાં જે ભાગ લીધો છે તેમના બધા નામ લખી દીધા છે હવે જો હવે ડોશી હા ખા કે હા ખા સાહેબ જોડી વાત કરવા દે પછી તમે પાછે પછી જો આપણે હરીફાઈ છે ને જો તમે થોડુંક પાછો વધારે તમે હાલ પહેલા હા હોય નહીં ખાલી મને નામ લખી દે ને સાહેબ અવાજ પ્રમાણે પૈસા મળું હા જેનો અવાજ વધારે હશે ને હમ. તેને પૈસા 2 લાખ રૂપિયા ઇનામ હમ. અને ગેસનો બાટલો અને કુકર આપવામાં આવશે સાહેબ અમાર તો છે ને ગામમાં નામ હતું તો અમારો કહેવાતું કે પાતકણીયો પરિવાર હું રાજસ્થાન ગયો હતો રાજસ્થાનમાં હમ. તે રાજસ્થાનમાં ઈકન તમારી વાતો થતી હતી તો ગામમાં એક પાદકણીયો પરિવાર છે એટલે હું તમારા ઘરે તો પહેલા તમારા જે ગામમાં આખા ગામમાં ફરીને આવ્યો જે અમારું નામ લીધું હતું ને? ઓવા કીધું પાદકણીયો પરિવાર ક્યાં આવ્યો એટલે મને પેલા કાકો હતા ને હમ. કોક પાઘડી વાળા પતલા હતા ને ગામમાં ઈ વય આવ્યું? હા ઈ વય મને તમારું ઘર બતાવ્યું તો હા વિચાર કરો એ બધી વાત તો જા દે પણ આખા ઉત્તર ગુજરાતમાં ને આખા ગુજરાત બહાર આપણું નામ એટલે પાતકણ્યો પરિવાર વખણાય છે. વખણાય છે હા એટલે જો તમારું નામ તો એ વાત લખી દો. ઉપર પછી થોડું સહન કરજો પાડી જા દે સાહેબ સાહેબ ના ભાઈ આ ડેમાં હતા ડેમાં હાલ પાદન મને લાગે છે ને મારી વાત સાહેબ હાલ પાદન તો પાછળથી ગેસ ભરાય ને એટલે બૂ દઈ પાદન મને અને કાકા ભાઈ હા બોલ લે તમે મને લાગે છે ને આ કાકાની ડોશી જ જીતશે એવું લાગે છે મને બોલો અલે આ સાહેબ મારા મોટા મારી મોટા ડોશી હાલ્યો. જીતવાની ઈના માટે તો હાલો હા, બાપા, હા, પણ હરીફા આપણે જો કરી ગામમાં બધાને ભેગો કરીએ ને તો આપણને ખબર પડે કે કોનું વધારે પાદો ના સાહેબ લખી દો અને તમે શાના હા, તમે હવે જો તમે 7 વાગે આપણો ગામમાં હરીફાઈ છે તો આપણો ગામમાં મોટા અક્ષરથી બોર્ડ મારી છે મેં તો પાદકણીઓ હરીફાઈ લેરજે સાહેબ, તમે કન આવી જજો સાહેબ, નથી ડોહા તો મારી યાદ ડોશી પાદે છે ને જો પાદે ભૂ દઈ અને મેકાય ને જબરજસ્ત મેકાય અને મારા પાછળ કોક તો બેહનારા ધ્યાન રાખજો ઓહો. નકર આ વખતે તો ઉડીને એ તો હું હવામાં. સેફટી કરી દઉં સેફટી કરી દઉં હા. હવે તમે આવી જજો હા સાહેબ હું જે ગામમાં હજી કોઈ એવું સારું કોઈ પાકતું હોય એવું બોલો તો હું એમનું પણ નામ બોલાઈ દેજો ગમે તે બોલવાની જરૂર નહીં અમાર છે કોઈ હોતું નહીં પણ તોય તમારે તસલ્લી ગમે તેને માટે. બોલાવા દે કે આપણે જીતવાના છીએ કે ચિંતા ઉકા કરી છે જો સાહેબ હેડો તમામ આખા ઉત્તર ગુજરાતમાં કોણ વખણાય છે ખબર સાહેબ ને કીધું કે આપણે રાજસ્થાનમાં ને બધાય અને હું કહું છું હારવે હું બટાકો લેતા આવું હો બટાકો લઈને આવું તરત જ ચલો લાવું 2 કિલો લાવું 2 કિલો બટાકા લાવજો ના હોય તો દવાખાનામાં જઈને દવા લઈ આવો કે સાહેબ મને પાદર નહીં આવે તો પાદરની દવા લઈ આવો તે ભડા ફૂટ ભૂમ ભૂમ પાત દે હા હા હો લે. આ બધા મિત્રો અમને તમે ટાઈમ કાઢ્યો
આપણે જે આ પાતકનીઓની હરીફાઈ રાખી છે તે માટે તમારે ખૂબ ખૂબ જ અભિનંદન. તો આપણે જે ગામમાં બધા નોમ લખાવે છે એટલા લોકો તો દેખાતા નથી આપણે. એવું છે. નામ બોલો એટલે કોણ નહીં આ એ ખબર હા, પડે. હું નોમ બોલ દઉં જે હોય હાજર તે મને યસ કહી દો એટલે હું આપણે એ રીતના પણ હરીફાઈ ચાલુ કરીએ. હકુ કાકા, યસ સાહેબ. હા. પછી બપોબા, પછી લાખુબા, પછી ચંપાબેન, આપણે નહીં આયા. પછી રઘુજી, રઘુજી નહીં આયા. પછી કારુજી, કારુજી નહીં આયા. ડોશી પછી જીતવાનું ચેતનાબેન, તો આપણો છે. ત્યાં પહેલા પણ ચેતનાબેન. ચેતનાબેન હજી કોઈ આવ્યું નહીં. ડોશી કર છો લઈ એક કામ કરીએ આપણે તો થોડી વાર રાહ જોઈએ હા રાજો. પછી આપણે આ હરીફાઈ ચાલુ કરીએ. એવું હોય ને તો આપણે હવે હરીફાઈ. હા ડોહા હેડો તઈ આગળ હેડજો આ ચપ્પલ હોય કાઢો. સનો મારી વાતો આ કર. કોણ કોણ આયા? હા. જો જીતવાનું આપણો છે હા, તો તે કેટલા તો બધા બાકી છે. તે ફોકટ ડોહા દીવાન ના આગળ હોય. બેહવા છે આપણો તો આગળ જ બેહવા છે હા હા તો લાખાભાઈ મારી ભાઈ ચાલુ કરી ના કરી આ તમારું સાહેબ. હાજરી પુરાઈ દે ને એટલે મને ખબર પડે કે કોણ કોણ વ્યક્તિ ડોહા આવે છે. પુરાવ. હા બોલો તમારું નામ રઘુબા હા. પછી ચંપાબેન તમારું નામ ને એમાં ડોશી હા. પછી ચેતનાબેન કયો રહ્યો? એ આવું માં કાળું બી આવું છું પાછળ ઓહો. કેમ આટલો બધો ટાઈમ બગાડે એમને? એ પિયર કહેતા ને લેવા ત્યાં આમાં કાઢે હારી મોકલ્યો તો સ્પેશિયલ 2 લાખ રૂપિયા મળવાના છે એટલે હું કેવું ડોશી તાણ કશું વાતો નહીં. અમે એ એક કામ કરો તેમને આપવા દો પછી આપણે હરીફાઈ ચાલુ મારે કરીએ. ખાલી કોઈ તમે એકલા જ નહીં. શું બેઠો આગળ ના બેહીએ ડોહા બા જો બધા શરત માટે કોઈ તમે એકલા નવાઈ ના લઈ આયા. ડોશી તું અત્યારે આપો આમથી પાટલા તું આગળ નહીં બેવાનું આપણો આઈ ગો. એડો. હા બેટા બહુ બેટા આવો. લઈને આવ્યો હા હા તમને ખબર નહીં હોય આ બે વ્યક્તિ આવે તેમનું નામ મને લખાવી દો એટલે હાજરી પૂરી દઉં. ચેતના કાળું કાળું હા, ચેતના ચેતનાનો કાળું ચેતના ચેતના. કાળુ. હું કહેતો તો આરે બધા ડંફાયું ખૂટ્યું છે ગામમાં આપણે ઉત્તર ગુજરાતમાં આપણે વખાણતા નહીં હો કો કૂદતા ચલો અમે પાછળ તો જીતવાનો તૈયાર થઈ ગયા બધા? હવ તૈયાર કેવું અમારે દેખાવા જોવું અમે. આને આગળ આવીને જીત આપણે બોર્ડ મારી છે પાતકનિયાની હરીફાઈ. હા સાહેબ હવે આપણે આ કાર્યક્રમ હવે ચાલુ કરીએ. એટલે સાહેબ મારી કેવું છે તમે આઈકન માઈક પર આવશો ના મારી નહીં. આપણે જે આપણો વૈકનો જો અરે ખાલી એમાં કેવું છે જો અમુક એટલે જગ્યાએ- અમારી એના અંદર પાડો ને એટલે અવાજ આવો હા આમાં કેવું છે જો તમે કહો. માની લો કે હું બીજી જગ્યાએ આવી હરીફાઈ કરીને આવ્યો. માની લો કે આ ગામમાં મેં એવું સાંભળ્યું છે કે આ ગામમાં એક પાતકનીય પરિવાર છે તે વધારે પાદે છે. અમારો પરિવાર છે હા કાકા એટલે આમાં જેવું છે તમને. અમે પાંડિત છીએ. આમાં કેવું છે તમને, આ ગામમાંથી જે વધારે પાસ છે ને તેને નેશનલ હાઈ લેવલ પર આ હરીફાઈ જીતવાની હશે એ જીતશે ને તેને 1 કરોડ રૂપિયા મળી શકે છે. હા આ એટલે ભરૂચમાં જે આવા મળે છે હા, ઓયથી તો તમને જો માની લો કે તમારા અહીંથી તમને ગાડી લેવા મોકલીશ ત્યાંથી ગાડી લઈને તમને એરપોર્ટમાં આવશે. એરપોર્ટમાં બેસીને પછી તમારે એરપોર્ટમાં બેસીને ત્યાં નેશનલે આવવાનું છે તમે હરીફાઈ જીતવા ઓકે માટે. સાહેબ હા રામુડો તો માની લો જો તમે આ 2 લાખનું જ ઇનામ છે, તમે આ 2 લાખ ઇનામ જીતશે ને પછી એ- આગળ હા પછી તમને આગળ નેશનલ ઉપર રમવા લઈ જવામાં આવશે. કાળું મો બહુને કહી દઉં ઉભા રહો મો બેટા આ પૂરે કી મને તો બેહાડે બાપા ને. હો બેટા જો જેટલું થાય ને એટલું ધડામ દઈને પાડજે શું કીધું અને બેટા તને કહી દઉં છું તો આપણને વગર 2 લાખ રૂપિયા હા 2 લાખ રૂપિયા મળશે ગેસનો બાટલો ને સગડી ને કુકર એવું? ડોશી હું બૂમ બૂમ પાડું એ મારે. ડોશી વાવ નામ થાય ને સમજાય આ કાળું વાત કોમે તને જો પરિવાર આપણો ઉત્તર ગુજરાતમાં આપણે વખણાઈએ છીએ અને સાહેબે કીધું તું અને આપણો તો નામ એટલું વખણાય છે ને કે ના પૂછવાનું જબ્બર વખણાય છે કાકા. કે રઘુબા બસ. કાકા, તમે પેલા જીતો એવું હોય ને, જીતો હોય તમે પાતકનીય પરિવાર હોય કે ગમે તે એવું ના હોય કે ગામમાં જેનું છોકરું પણ એવું ઘણીએ પાડી જાય હા. વાત સાચી છે આવું એ તો સાહેબ એટલે આપણે છે ને સાહેબ હવે કોમ હા બોલો કાકા. સાહેબ એમાં કેવું છે અમારે ઓય જ નહીં નેકરા જ ચાલશે ખાલી મેક જ ના, આવશે આમાં કેવું હશે માની લો કે તમારો વોઇસ જેટલો વધારે હશે ને તેને જ ઇનામ મળશે. મફા મારે એવું ગમે થાય. તે કરવાનું ઓય જ કાઢવાનો પાડવાનો મારે તો સમૃદ્ધ વોઇસ નહીં આવતું. કાકા એ તો તમારે જોવાનું. જો તમે હરીફાઈમાં ભાગ લીધો છે તો તમારે વોઇસ વધારે આવશે તેમને આ ઇનામ મળશે. 2 લાખ રૂપિયા તેને રોકડા અહીંયા આપી દેવામાં આવશે.
સાહેબ પીપુરી જેવું ચાલે ને આમ અવાજ. હા, એ તો મેં કીધું ને તમને બધાને કીધું ને હા. કે માની લો કે જેનો અવાજ વધારે આવશે ને તેને આ ઇનામ જીતવા મળશે. ચલો આપણે બધા રેડી થઈ ગયા હોય તો આપણે આ સ્પર્ધા હવે ચાલુ કરીએ. હા સાહેબ કઈ ચાલુ કરજો. તો એક કામ કરો, તમે આ સાઈડ બેસી જાઓ ને બધા. અમે જીતવાના છીએ. હવે જો હું તમને જેમ બોલાવું ને તે રીતે નંબર પ્રમાણે બધા આવી જાવ તમે. એટલે ત્યાં બધા બેસી જાવ તો બાયડીઓ માગી કરજે. તમે વધો નહીં, તમે કેમ બેસી રહો. હા, જેમ જેમ મેં નામ બોલ્યું ને એમ એમ બધા વ્યક્તિને હવે એક આવી જવા, એક એક વ્યક્તિ કરી. એક એક વ્યક્તિ. હા, અને તેને પાડવાનું રહેશે. લેવાની. ચલો હેડો, રેડી બધા? રેડી ચલો મફો કાકા અરે સાહેબ આવી જાવ રે તમે. બોલો સાહેબ. ચલો રે તમે પાડી જો રે. ડોશી કોઈ પાડી ફૂટ 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 કરી અને ના આપણે પણ મેં કાઈ છે એટલી. આવાઈ ગયું વરસાદનો ડોહા. આપણે જીતવાના છે એ કાકા હવે તમે જીતવાના રહ્યા. હા પણ તમારે નંબર આવે એટલે તમારે પણ પાણી માપી લઈએ. કેડા બૈડા વચ્ચે મેલે તો હાલ પાડી જાઓ. ચલો લાકાજી બાપા આવાઈ ગયું જીતા રહ્યા. માસી આવાઈ ગયું એ કાકા તમને એક વખત કીધું ને ડોહા બંધ તો આપણને કાઢી મેલશે હાલ જ. ટેટા તો આપણે ફોડવાના છે ચલો પપ્પાજી હા સાહેબ. લે આવી જા તમે. અવાજ જ નહીં આ સરસોઈ કર્યું આવ્યો. અવાજ જ નહીં અરે આવ્યો. કશું ના હોય. કાકા, બગાડી. પાછળ નીકળી ગઈ કે શું? ડોશી અરે કાકા કે હરિભાઈ તમને ખબર પડે છે હરિભાઈ કેવી કહેવાય? સાહેબ હું ઘેર જઈને આવું મને હવે. ના કાકા તમને આ હરિભાઈમાં તમને ખબર પડે છે હરિભાઈ કેવી હોય? પણ થોડી વાર વાત જવામાં આવું છું. સાહેબ ચાલતા હું માણસ આવા કાકા તમે જેટલી વખત ત્રીજી વખત કીધું દોત્યો બગાડી ચાલતા હું આવા ના આવતા ને કે વારો નહીં આવે તમારું જો તમને કહું. ના સાહેબ આ બેસી જાઓ. બેસી બાબા. તમે ડોહા બેજો કે એટલે બધું હું કૂદ કરો છો. એ આઠ બાબા સુજો થઈ આપણને ધ્યાન દેવા. તાને. હજી વારો તમારો આવ્યો નહીં હજી તો. એ જો એ બીજી વધારાની ચર્ચા કરશું નહીં કોઈ. ચલો રઘુજી હા તમે જ છો ને? હું. તમે આવી જજો. તમે ક્યારના ઉતાવળ કરી રહ્યા હતા. જોઈએ તમે કેટલું પાજી લો છો. હું પાડ્યો ને સાહેબ આ બધો ઉપર હા જોઈ લઈએ છીએ. બેકનો બટાકો ખાઈને આવ્યો હા હો કાઢો તમે. ના ડોશી તમે ચલો હરિભાઈ ચાલુ કરો આપણો. ડોહા જલ્દી નંબર આવે તો સારું છે મારો હવે. તાકાત કરજો બાબા આમ કઈ. તમે તોચી બગાડતા ના પા. ના ગેસ થોડું દબાવું કહો એટલે ફૂલ હા એ કોણના પડદા ફાડ નાખે. જોયું સાહેબ મને લાગી હવે કાર્ય પાતગણીયો પરિવાર આવેલા લાગે છે. બાબા કયો જોયું આપ આઈના પદાય. જોયું તારી રાજસ્થાનમાં નોમ અભરી તારે લાગે છે પાતગણીયો પરિવાર. જોયું ને ઉત્તર ગુજરાતમાં વખણાય છે અને હજી તો મારી ડોશી બાકી છે અને મારો કાર્ય બાકી છે એ ચલો કાકા અમાર વહુ. ચર્ચા કરજો ને મારું બેસી જાઓ. વાગી દેજી. હા હા પંચા બૈડા ડોહા આપણા છોકરોને બહુ દે. છોકરોને બહુ દે. તાણ. અવાજ કેટલો કર્યો. કોણના ચલો હેડો. બંધ તો બીજી વધારાની ચર્ચા કોઈ નહીં. ચલો કારુજી હું સાહેબ આઈ જા જલ્દી આ ફટાફટ. બેટા ચલતી જો નામ રોશન કરવાનું હા. સુરસુર્યું કરીને આવતો. માય એવોર્ડ તો આપડ લેવાનો છે ગમે તે થાય. ભાઈ, યાર, કની યાર. વાહ સાહેબ મારો કેકલી છે ને તું હું પાદીમાં લાગતું તઈ એટલા જો કામ કરતો. અમારો ચમત્કાર જો પાટકણે પરિવારનો. બાપા હું એમ કહું છું એ ભાઈ ટાઈમ વાહ, વેસ્ટ સાહેબ. કરીને તો હજી આખા ગામનો નંબર બાકી છે બધો. થોડી મેલ કે તું એ. પછી શું? એ ડોશી પાદવા દે હરખી જ ના સાહેબ માતાજી બાપા. જોયું છોકરો પૂરો છે ડોશી શું ખાઈને આયા હતા? દોસ્તીનો બટાકો લઈને ખાઈને આવ્યો સાહેબ. છોકરો મારો છે અને હજુ તો મેં તો બાકી છે માં બેહ્યો હજી. અરે તમારો છોકરો નથી? મારો છોકરો એ અને મારી માં બતાવો. જોવો પછી તા નહીં ચલો વાંધો નહીં. બેટા તારો વારો ઇજ્જત ના રાખતા. ચલો ઇજ્જત ચેતનાબેન રાખજો. આવી જાઓ. જાઓ બહુ બેટા. બેટા જો બહુ બેટા અમર રહો અમર રહો. માટકો છે જો
ચાલો તમે પાછો. બહુ કોઈ દમ લાયા ના પાડી પાડી પાડે પણ બહુ દમ ના લાય ઘેર બટાકો તો જો જવું ખવડાવો. પડશે. બટાકો જો ખાધો. ઘેરી બહારનું ખાવું હા બહારનું એ તો ખાવું ધીરે ધીરે શીખી જાઓ. 1 કરોડ રૂપિયા મળવાના છે એ કાકા તમને શું કીધું હા, મને હા. ખબર છે. ચલો મગન આવી જાઓ. કેવું પણ હો કેવું પણ પેલાનો રેકોર્ડ તોડે ભાઈ ઓનું એવું પાડ્યું કોકનું પાડ્યું હોય તો ત્રણ માણસ હતા ને એમનાથી સારું ઓલા છોકરો ખરો પેણ્યું પણ કપ તો આપડ લેવાનો ચલો ચમન ચમન જોડો જલ્દી આવજો. જા બેટા નોમ લખાઈ દોડો બધા સુરસુરી કરી નાય નોમ લખાઈ દઉં ભાણી થતા ચલો હવે છે ને લાસ્ટ એક નામ છે હવે પછી પતી ગયું આપણો કાર્યક્રમ. મર માનું ચંપાબેન ચંપાબેન હવે આયા. તમે વાત કર્યો આવી જાઓ જલ્દી. અરે પાડો કે પાડો લાલ્યો પાડો. તમારા ઘેરથી દે કે ચાલ્યું પાડો તમે તે પાછું તમે તો તમે નહીં પાડો તાન એ તો ડોશી પછી પડાવશું હાલ બનવા દો ચાલુ ખાલી કરો. ચંપાબેન ચાલુ કરશે પણ જો તમને કહી દઉં સાહેબ આખું જવું હોય ને તો આખા જતા રહો ને બૈરાને કહું આખા જવો તો આખા જતા રહો પછી સાહેબ મને કહેતા ને ચંપાબા તમારે મને પહેલા કેવું હતું ને આવું કર્યા પહેલા પણ એવું કોઈ પ્રોબ્લેમ છે તમને? મને તો કોઈ પ્રોબ્લેમ નહીં સાહેબ કોઈ પ્રોબ્લેમ નહીં નીકળી જાય એવું લુગડા બુગડા બગાડે તે એવું તો નથી ને? ચંપામાં આખા ગામમાં પાંચકણા પરિવારમાં ચંપામાં વખણાય છે ચલો બરાબર જોઈ લઈએ. ચલો જોઈ લઈએ. હા. તો હા ભરી રાખીશું હો. ચલો ચાલુ કરો રો. ડોશી આવું જ બસ બીજો ફોડો બીજો બેટો. બસ બહુ થઈ ગયું. ડોશી તાળી તાળી એ ઝાડવા વાળો ખલાઈ દીજો. જતા રહ્યા ને એવો ભાઈ, વાળો દીજો તો હું તો ઝાડવા વચ્ચે ખલાઈ જ જતા રહ્યા ને તમે હા હા આ કાકી. તો હજી લ્યો તા. કરી કરી ડોશી એ કાકી મને ખબર છે હવે તમે નેશનલ આય મને લાગે છે તમે જ જીતવાનો છો અને મને લાગે છે તમે જ જીતવાનો છો આ રીતમાં. મારા સાહેબ અમાવ જો બૈરો ઉભો થઈને હેડ્યો હા વાંધો નહીં જતો રહો જતો રહો. મારા વાત તમારું કીધું તું કે ગામમાં અને બધા વખણાઈએ છીએ અને વિશ્વમાં વખણાઈએ છીએ અમારો પાટકાનો પરિવાર હા તમારા પાટકણીયો પરિવાર હવે માની લેજો બધાની હરીફાઈ થઈ જઈ છે હવે આપ જે પણ આ જીતવાનું જે આપણો નિર્ણય છે ને હા એ 3 દિવસ પછી આવી જશે. ના સાહેબ હાલ પૈસા દેવાના પણ ડો હાંખો કે હા પૈસા તો આવે સાહેબ અમને પૈસા હાલ નહીં આવે એવું પૈસા એ દિવસ આપતો લ્યો તમને તાન જો 2 લાખ રોકડા તમે આપી દેવાના છે. સાહેબ અરે ડોશી ગપ્પુ તો મારી નહીં નાઈ જો હા ના ગપ્પુ નહીં. હા સાહેબ તમે બનાવીને પછી જતા જ નહીં રહો ને ઓય એક અમે કામ જેટલો કરો. ગેસ વેસ્ટ એક કામ કરો તમને એવો વિશ્વાસ ના આવતો ને તો અત્યારે તમને 50,000 જેવા તમને આપી દઉં તો તમને થોડો વિશ્વાસ આવી જાય. ડો પછી આપણે નાચીએ હા પૈસા ફાઇનલ હજી તો કર્યું ફાઇનલ હવે કાકા તમે શું સૂર્ય કરે છે ને હું બોલો છો યાર. તાણ વાળી. સુરસુરિયા ડોશી હવે હા, તમે સાહેબ. જોયું તમારી વચ્ચે તાળી જોયું તો કોણ જીતે એવું લાગે છે. સાહેબ મારું એમ કેવું હો કે તમે અત્યારે 50,000 આલશો અને પછી થોડા ટાઈમ પછી ફરી બીજા ગણી પૈસા લ્યો ગણી લ્યો બસ કેતો ના. પછી થોડા ટાઈમ બીજા પૈસા અને પાછા અમને ત્યાં લઈ જશો 3 દિવસ પછી તમારે જે પણ હશે ને એ 1.5 લાખ રૂપિયા બાકી છે ને એ હા. 3 દિવસ પછી તમે જે આપણો જે નિર્ણય છે ને એનું રિઝલ્ટ 3 અને દિવસ હું કહું પછી સાહેબ આવશે. પહેલો નંબર મારો બીજો ડોહાનો ને ત્રીજો મારા છોકરાનો ને હા એ તો નિર્ણય આવે ને એના પછી ખબર પડે. એવું છે હા અને સાહેબ આપણે બધાને જાણ છે. ઓ આપો બધા જવા છો હા અને તમે જોવા આવજો પાછા અને જુઓ જોવા આવજો આપણે એ દિવસ રિઝલ્ટ છે તે ગામમાં દરેક આ જે પણ માણસો હાજર છે ને તે દરેક માણસને આપણે ત્યાં આવી જવું કારણ કે નિર્ણયનું જે પણ જેને પણ ઇનામ જીત્યું છે એ તો એને ખબર પડી ગઈ હશે અને અરે બસ બસ પૈસા મેકી દે પૈસા મેકી દે ડોહા પૈસા ગણતા જ નહીં આવડતું પણ જોઈને એ મજા આવી કાકા તમારા ડોશી ના કહો કે હવે યાર હરીફાઈ પતી ગઈ. લેડો ડોહા ચલો તમે 3 દિવસ પછી આપણે ત્યાં આવી હા જઈશું. સાહેબ તમે જો રવાના થઈ જાઓ આપણે 50,000 જીતી જાય એટલે ફેર પડી ગયો મોજે મોજે દરિયા કેવું ડોહાય પેલું હતું પેલું શું હતું પેલું આ તમ લટકેલા મૂઠે જે મોઢા લટકી જાય કે પૈસા